છે નિંજલબેન, આપણી પાસેથી સૌપ્રથમ તો જાણવા માંગીશું કે ચાલવાના ફાયદા શું છે? ચાલવાથી ઘણા ફાયદા છે. એક તો પહેલી વસ્તુ મારે એ કહેવી છે કે ચાલવું જે છે એ સ્ટેમિના બેઝ એક્સરસાઇઝ છે કે જેનાથી તમારું હૃદય અને લંગ્સ એટલે તમારું ફેફસા બંને મજબૂત બને છે. અને એના ઉપરાંત આપણા શરીરની અંદર 640 જેટલા સ્નાયુઓ છે અને જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે તેમાંથી 100 જેટલા સ્નાયુઓને 100 થી પણ વધારે જેટલા સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. એટલે પહેલા તો તમારું મજબૂતી મળે છે સ્નાયુઓને, અને બીજી વસ્તુ છે કે તમારા હૃદયની કેપેસિટી પણ ઇન્ક્રીઝ થાય છે. જી, આજે જે રીતે આપણે રિપોર્ટમાં જોયું, ચાલવાનો સમય બહાર લોકોને નથી મળતો એટલે લોકો ઘરમાં ટ્રેડમિલ વસાવતા હોય છે. તો બહાર ચાલવું અને ટ્રેડમિલ ઉપર ચાલવું કઈ ફરક પડે છે ખરો? હા, જરૂર ફરક પડે છે. જો ચાલવાનો જે સમય છે એને આપણે જો વાત કરીએ તો પહેલા ચાલવાનો જે સમય સવારનો હોય, વહેલી સવારનો, એ ઘણો સારો છે. જો બહાર ખુલ્લી હવામાં ચાલવામાં આવે તો તમને ઓક્સિજન એ વધારે સારું મળે છે, અને ઓક્સિજન જેટલો સારો મળે છે એટલું તમારું શરીર, મન અને આત્મા ત્રણે ખુશ રહે છે, જેથી આખા દિવસની અંદર તમને કામ કરવાની જે ક્ષમતા છે, આનંદ, સ્ફૂર્તિ એ તમને સારી મળી રહે છે. જ્યારે ટ્રેડમિલની ઉપર આપણે કામ કરતા હોઈએ છીએ તો એ વખતે તમે એક બંધ રૂમની અંદર હોવ છો અને ત્યારે જે આપણી ચોખ્ખી ઓક્સિજન વાળી હવા જોઈએ છે એ પ્રોપર વેમાં નથી મળતી. એટલે એવું નથી કે ટ્રેડમિલ ઉપર ન ચાલવું જોઈએ, ટ્રેડમિલ ઉપર પણ ચાલી શકાય, પરંતુ જો ચોખ્ખી હવા આપણને મળતી હોય તો ગાર્ડન અથવા તો ખુલ્લી જગ્યાએ ચાલવું વધારે સારું છે. જી, એટલે નિંજલબેન, ટ્રેડમિલ ઉપર ચાલીએ, માનવામાં આવે છે વાત કે ખુલ્લી હવા અને સ્વસ્થ હવા શ્વાસમાં ન જાય, પણ કેલરી બર્ન કેટલી થાય છે? ગાર્ડનમાં ચાલો અને પછી ટ્રેડમિલ ઉપર ચાલો, બંનેમાં કેલરી તો સેમ બર્ન થતી હશે ને? બરાબર છે. પહેલા તો મારે એક વસ્તુ જણાવી છે કે ચાલવું અને જે આપણે કસરત માટે ચાલવાની જે વાત કરીએ છીએ, બંનેની અંદર જે સામાન્ય ચાલવાની વાત આપણે કરતા હોઈએ છીએ અને જે કસરત માટે ચાલવાની વાત કરીએ છીએ, બંનેમાં બહુ જ ફરક છે. સિમ્પલ જે ચાલવું કહીએ છીએ એને આપણે ટહેલતા હોઈએ એ રીતે વાત કરી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણે ચાલવાની વાત કરીએ છીએ તો પહેલી વસ્તુ છે કે તમારા જે બૂટ છે એ એકદમ વેલ પરફોર્મ હોવા જોઈએ, જેથી જર્ક ન લાગે ચાલતી વખતે. તમારે સોક્સ અને શૂઝ બંનેનો સારો યુઝ કરવાનો છે. બીજી વસ્તુ છે, જ્યારે તમે ચાલો છો ત્યારે તમારી કમર જે છે એકદમ સીધી રહેવી જોઈએ, અને તમે જ્યારે એક સ્ટેપ ભરો છો, જ્યારે આપણે જે કસરતની ચાલવાની વાત કરી છે ત્યારે દર 1 કેલરીને બર્ન કરવા માટે તમારે 30 થી 35 જેટલા પગલાં ચાલવા પડે છે. જી, તો અહીંયા એ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે, જે તમે કીધું કે શોક્સ સારા અને શૂઝ જે છે કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ખાસ કરીને ખુલ્લા પગે ચાલવાથી કોઈ ફાયદો થઈ શકે? કારણ કે જો ગાર્ડનમાં ચાલીએ, લોન ઉપર ચાલીએ તો આંખોનું પણ તેજ વધતું હોય છે એવી માન્યતા છે. ડોક્ટર્સ દ્વારા પણ સજેસ્ટ કરવામાં આવે છે. ત્યારે શૂઝ પહેરીને ચાલવું યોગ્ય કે પછી તમારા ખુલ્લા પગ રાખવા? જ્યારે તમે સિમ્પલ ચાલતા હોય ત્યારે તમે ગાર્ડનની અંદર, લોનની અંદર તમે સિમ્પલ શૂઝ પહેર્યા વગર ખુલ્લા પગે ચાલી શકો છો, પરંતુ જ્યારે તમે એક્સરસાઇઝ માટે, મોર્નિંગ વોક માટે નીકળો છો ત્યારે તમારી ચાલવાની સ્પીડ થોડી ફાસ્ટ હોવી જોઈએ, અને એ વખતે જે ચાલતી વખતે જર્ક જે છે એ ન લાગે એને અવોઇડ કરવા માટે તમારે શૂઝ પહેરવાની જરૂર છે. જી, એટલે માની લો કે 1 કિલો વજન ઓછું કરવું હોય તો કેટલી કેલરી બર્ન થવી જોઈએ અને એના માટે કેટલું ચાલવું જોઈએ? ખાસ કરીને જેમ આપણે વાત કરી કે આપણે જો 1 કેલરી બર્ન કરવી હોય તો સિમ્પલ આપણે 30 થી 35 જેટલા પગલા આપણે ચાલવા પડે છે. એટલે તમારે જો 1 કિલો વજન ઉતારવું હોય તો એ વજન ઉતારવા માટે તમારે 7,500 જેટલી કેલરી ઉતારવી પડે, અને જેને વાળવા માટે તમારે આશરે 2,25,000 થી 2,30,000 જેટલા પગલા ચાલવા પડે. બિલકુલ, એટલે કદાચ સાંભળીને જ પરસેવો છૂટી જાય કે આટલું બધું ચાલવાનું. ખરેખર કદાચ કોઈની પાસે ટાઈમ પણ નહીં હોય અત્યારે, જે બિઝી લાઈફ હોય છે તે જોવા જઈએ તો. બીજો પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે ચાલવું અને દોડવું બંને એક્સરસાઇઝ છે, ઘણીવાર સેમ લાગતી હોય છે કે ઉતાવળમાં ઘણીવાર લોકો દોડીને પણ એક્સરસાઇઝ કરી લેતા હોય છે. ત્યારે ચાલવું અને દોડવું એ બંને એક્સરસાઇઝમાં શું ફરક? અચ્છા, ચાલવું અને દોડવું માટે મારે એક વસ્તુ ખાસ કહેવી છે. જેમ આપણે ટહેલવું અને ચાલવા વચ્ચે ડિફરન્સ જોયો, એવી જ રીતે ચાલવું અને દોડવા વચ્ચે પણ ડિફરન્સ છે. જ્યારે આપણે સિમ્પલ વોક કરતા હોઈએ છીએ એ વખતે જે કેલરી તમારી બર્ન થાય છે એ આશરે તમારી 150 થી 200 કેલરી હોય છે. જ્યારે તમે એક્સરસાઇઝ માટે થોડું ફાસ્ટ વોકિંગ કરો છો એ વખતે તમારી કેલરી 300 થી 350 કેલરીઝ 1 કલાકની અંદર બર્ન થતી હોય છે, અને જ્યારે તમે જોગિંગ કરો છો એ વખતે તમારી 1 કલાકની અંદર કેલરી 650 થી 700 જેટલી બર્ન થતી હોય છે. એટલે ખાસો ડિફરન્સ છે. એટલે જેટલી જલ્દી તમારે કેલરી બર્ન કરવી હોય એટલું તમારે આવી રીતે અંદર ડિફરન્ટ કરવું પડે છે. જી, નિંજલબેન, એક કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી દિનેશભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હું ચાલુ છું ને જી, તો છાતીમાં દુખે મને 400-500 મીટર ચાલીને પછી ઊભું રહી જવું પડે. પાછો ચાલુ છે, હું 4-5 કિલોમીટર ચાલુ છું પણ છાતીમાં દુખે એટલે તરત ઊભું રહી જવું પડે.
જી જી જેમ આપણે પહેલા વાત કરી કે ચાલવું એક સૌથી સારી સ્ટેમિના બેઝ એક્સરસાઇઝ છે જેનાથી આપણું હૃદય જે છે એ મજબૂત બને છે. આપણે બધાની અંદર કેટલાક લોકો એવા હશે જે 2 કિલોમીટર ચાલીને થાકી જતા હોય છે, બિલકુલ. કેટલાક એવા હોય છે જે 5 કિલોમીટર સારી રીતે ચાલી શકતા હોય છે. તો અહીંયા જણાવું છે કે તમારી જે કેપેસિટી છે એને રોજ તમે ધીમે ધીમે ઇન્ક્રીઝ કરો. સપોઝ કે આજે આપણે નક્કી કર્યું છે કે આપણે એક્સરસાઇઝ કરવી છે તો આપણે એક જ દિવસે 5 કિલોમીટર જેટલું ચાલી લઈએ એ યોગ્ય નથી. એટલે જ્યારે તમે શરૂઆત કરો છો તો 1-2 કિલોમીટરથી કરો અને ત્યારબાદ તમે એને ધીમે ધીમે વધારતા જાઓ. જી વધુ એક કોલર જોડાયા છે નિંજનબેન આપણી સાથે. માયાબેન, પ્રશ્ન જણાવો આપનો. માયાબેન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પણ આપણે આપણી ચર્ચામાં આગળ વધીએ તો જે રીતે ચાલવાનો દોડવાનો આપણે ફરક સમજાવ્યો, તમે કીધું તે પ્રમાણે કે 2 કિલોમીટર ઘણા નથી ચાલી શકતા અને ઘણા 5 કિલોમીટર પણ ઇઝીલી ચાલી જાય છે, ત્યારે આ ચર્ચા આગળ વધારીશું. પણ ફરી એકવાર આપણી સાથે કોલર જોડાઈ ગયા છે નિકુલભાઈ, તેમની સાથે વાત કરી લઈએ. નિકુલભાઈ, પ્રશ્ન જણાવો આપનો. હા, મારો પ્રશ્ન એ છે કે મારું વજન છે 65 કિલો. જી હેલો, જી જી મારો વજન 65 કિલો. તો જી. મારે દિવસનું કેટલું ચાલવું જોઈએ? જી નિંજનબેન, અહીં તમને કહેવા માંગીશ કે આ જે પ્રશ્ન પૂછ્યો આ નિકુલભાઈએ, મોટા ભાગના લોકોની આ સમસ્યા હોય જ છે. જાણવા માંગીશું આપની પાસેથી ઉપચાર. જરૂર. જી જેમ કે હું તમને પહેલા એ વસ્તુ જણાવી દઉં કે જો આ વજનની વાત નીકળે છે તો તમારું શરીર પહેલા જાતે ડિસાઈડ કરે છે કે તમારે એને કેવી રીતે ક્યાંથી વેઇટ રિડ્યુસ કરવું છે. આપણે એવી કોઈ પર્ટિક્યુલર મસલ્સ માટે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ એ ટોનઅપ માટે હોય છે. એટલે જ્યારે કેલરીઝ બર્ન કરવાની વાત આવતી હોય છે તો ઓછામાં ઓછું તમારે દિવસનું 30 મિનિટ જેટલું ચાલવું જોઈએ. જી જો તમારે થોડું ઝડપથી વજન ઉતારવું છે તો 30 મિનિટ સવારે, 30 મિનિટ સાંજે તમે એવી રીતે ડિવાઈડ કરી શકો. અને જેમ આપણે પહેલા વાત કરી ગયા કે ચાલવાનો જે સમય હોય છે એને તમે ધીમે વધારતા જાઓ. જી નિકુલબેન, એક બીજો પણ પ્રશ્ન અહીં ઉપસ્થિત થશે કે ઘણીવાર એવું હોય છે કે આપણે ચાલવા નીકળીએ ત્યારે તરસ બહુ લાગતી છે. હવે તો ઉનાળો ખાસ કરીને શરૂ થયો ત્યારે આ સમસ્યા રહેશે. ઘણીવાર જ્યુસ પીને કે પછી પાણીની બોટલ લઈને કે પછી ગ્લુકોઝ પાવડર નાખીને પાણી પીતા હોઈએ છીએ. ચાલતા પાણી પીવું યોગ્ય ખરું? જી આની ઉપર મારે એક વસ્તુ પહેલા તો કહેવી છે કે જ્યારે તમે ચાલતા હોવ છો ત્યારે તમારે ઊંડા શ્વાસ લેવાની જરૂર છે. જેમ તમે બને એટલો ડીપ બ્રીથિંગ કરતા રહેશો એટલું તમને શ્વાસ ચડવાની પણ તકલીફ ઓછી થશે અને એના લીધે તમને તરસ પણ ઓછી લાગશે. પણ હંમેશા જ્યારે તમે ચાલવા જાઓ છો ત્યારે તમારી સાથે એક પાણીની બોટલ રાખવી બહુ જરૂરી છે. કેમ કે જ્યારે અર્લી મોર્નિંગની આપણે વાત કરતા હોઈએ છીએ તો હંમેશા આપણે લોકો ભૂખ્યા પેટે ચાલવા માટે નીકળતા હોઈએ છીએ, પણ આ વસ્તુ યોગ્ય નથી. જ્યારે પણ તમે અર્લી મોર્નિંગ વોક માટે નીકળતા હોવ એ વખતે તમારે થોડું કંઈક એકાદ ફળ લઈ લીધું અથવા તો એકાદ ગ્લાસ તમે ચા કે દૂધ લઈ લીધું, એ લીધા પછી તમે થોડીક વાર રહીને ચાલવા માટે જાઓ 5-10 મિનિટ પછી. અને જ્યારે ચાલવા માટે જાઓ છો ત્યારે તમે પાણીનો યુઝ કરો. જ્યારે ચાલવાની પદ્ધતિની આપણે વાત કરીએ છીએ તો એમાં ખાસ એક વસ્તુ જણાવી છે કે જો 30 મિનિટ તમે ચાલવાનો સમય આપ્યો છે તો પહેલા 5 મિનિટ તમે એમને સિમ્પલ વોકથી સ્ટાર્ટ કરો, એના પછી થોડું ફાસ્ટ વોકિંગ કરો. જો જોગિંગ કરવું હોય તો એના પછી તમે એને એડ કરો. અને જેમ આપણે ધીમે આગળ વધીએ છીએ એવી જ રીતે ધીમે પાછું આવવાનું છે. એટલે જોગિંગથી પછી ફાસ્ટ વોકિંગ ઉપર અને પછી સિમ્પલ વોકિંગ ઉપર. મીનવાઇલ જ્યારે તમે જોગિંગ કરતા હોવ છો ત્યારે તો તમારે પાણી અવોઇડ જ કરવાનું છે, પરંતુ જ્યારે તમે સિમ્પલ વોકિંગ એટલે જે શરૂઆતનો અને અંતનો સમય છે એ વખતે તમે થોડું પાણી લઈ શકો છો.